પેટર્ન છે પરસ તરફ આંગળી ચીંધી માનવે કહ્યું કે તે મારા ભાઈના એકમાત્ર બહેનનો પુત્ર છે. શું કે છે? એકમાત્ર બહેનનો પુત્ર છે. તો પરેશ માના સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? કોણ કે પરેશ છે માના સાથે કયા સંબંધથી જોડાયો હશે? કોણ છે? તો કે માનવ કોને કહે છે? પરેશને કોણ છે? ઓકે, માનવ છે. માનવને આપણે પુરુષને આપણે ચોરસ વડે દર્શાવીએ, સ્ત્રીને ગોળ રાણ વડે દર્શાવીશું મિત્રો. કે માનવ શું કહે છે કે તે મારા ભાઈના એકમાત્ર બહેનનો પુત્ર છે. એટલે સીધા સંબંધો લીટી વડે દર્શાવીશું, સીધી લાઈન વડે દર્શાવીશું. માનવનો ભાઈ કોણ છે? માનવનો ભાઈનું નામ આપ્યું નથી મિત્રો. માનવના ભાઈની એકમાત્ર બહેન, એવું શું કહે છે કે મારા ભાઈના એકમાત્ર બહેનનો પુત્ર છે. માનવનો ભાઈ કોણ છે? એની માત્ર એક બહેન. જે આપણી સ્ત્રી છે, આ કોણ છે? તો કે બહેન છે. કોણ છે? બહેન. અને આ છે કોણ? તો કે માનવનો ભાઈ. માનવનો ભાઈની એકમાત્ર બહેન કોણ છે? તો કે આ છે. ત્યાં બે ભાઈઓ થયા. તો કે આ બે ભાઈ, બંને ભાઈઓની બહેન કોણ થઈ ગઈ? ત્યાં બંને ભાઈઓની બહેન આ છે. કે આનો એકમાત્ર પુત્ર, આનો કોણ? તો કે બહેનનો પુત્ર કોણ છે? તો કે પરેશ છે. કોણ છે? તો કે પરેશ. એની તરફ શું કરે છે? આંગળી ચીંધીને કહે છે. બહેનના પુત્ર તરફ શું કહે છે? આંગળી ચીંધીને કહે છે. ઓકે, આ પરેશજી માનવ સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? તો કયા સંબંધી થશે? કે મામા થશે. કોના? તો કે પરેશના. કે મામા ભાણેજનો સંબંધ થશે. કોનો સંબંધ થશે? કે મામા ભાણેજ. મામા ભાણેજ. આજે માનવ છે એ પરેશનો શું થશે? તો કે મામા થશે. અને પરેશ છે એ માનવનો શું થશે? તો કે ભાણેજ થશે. મામા ભાણેજનો સંબંધ થશે. પરેશ માનવ સાથે કયા સંબંધથી જોડાયેલો છે? કે પરેશ છે એ માનવનો શું થશે? કે ભાણેજ થશે. ભાણેજનો સંબંધથી જોડાયેલો છે. કોણ? પરેશ છે એ માનવ સાથે ભાણેજના સંબંધ